હેલો મિત્રો, આજે આપણે અમુક ઘડિયાળ વિશે સચોટ વાત વિશે જોઈ રહ્યા છીએ. તો તેની અંદર ઘડિયાળ જે આપણે રોજ સવારથી સાંજ અને સાંજથી સવાર સુધી આપણે જોતા હોય છે, તેની અમુક જે તથ્યો છે કે ભાઈ સચોટ વાત છે, જે હંમેશ માટે યાદ રાખવા, જે પરીક્ષાની અંદર ઘણી જ ઉપયોગી વસ્તુ થાય તેવી વસ્તુને આપણે ઉપયોગમાં જોઈએ. તો જુઓ, કલાક કાંટો અને મિનિટ કાંટો દર કલાકે એકવાર મળે છે. 24 કલાકમાં એ 22 વાર મળે છે. 24 કલાકમાં 22 વાર ક્રોસ કરે છે. ને બંને કાંટા એકબીજાથી સામસામે કે એકબીજા પર હોય ત્યારે સીધી રેખામાં છે એમ કહેવામાં આવે છે. બંને કાંટા 15 મિનિટની દૂરી પર 90 અંશનો ખૂણો બનાવે છે. બંને કાંટા 30 મિનિટની દૂરી પર 180 અંશનો ખૂણો બનાવે છે. મિનિટ કાંટો 1 કલાકમાં 360 અંશ ડિગ્રી સેલ્સિયસ ફરે છે અને 1 મિનિટમાં 6 ડિગ્રી સેલ્સિયસ ફરે છે. એટલે 1 કલાક બરાબર 60 મિનિટ થાય અને 360 ભાગ્યા 60 કરીએ તો આપણને કેટલું મળે? 6 ડિગ્રી સેલ્સિયસ મળી જાય. એવી રીતે 12 કલાકમાં 360 ડિગ્રી સેલ્સિયસ ફરે અને 1 કલાકમાં 30 ડિગ્રી સેલ્સિયસ ફરે છે. આ અગત્યના તથ્યો ઘડિયાળ વિશે આપણે યાદ રાખવા, જેથી પરીક્ષામાં આપણે સરળતાથી આપણે પ્રશ્નોનો જવાબ મેળવી શકીએ અને સરળતાથી ગણી શકીએ. થેન્ક યુ.